પોરબંદરમાં લોના સ્ટુડન્ટે વકીલ તરીકેની ઓળખ આપીને મહિલાને છૂટાછેડા કરાવી આપવાના બહાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ 1 માસ પૂર્વે નોંધાયા બાદ ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો છે। પોરબંદરના જૂના વણકરવાસ છાયામાં રહેતા ચિરાગ ટપ્પુ સિંગરખિયા નામના લોના વિદ્યાર્થીનો પરિણીત મહિલાએ ડાયવોર્સના કેસ માટે સંપર્ક કર્યો હતો। મહિલાનો વિશ્વાસ જીતવા માટે ચિરાગે વકીલ હોવાનો સ્વાંગ રચ્યો હતો અને ખોટી ઓળખ આપીને છેતરપિંડી આચરી હતી। ચિરાગે ડિવોર્સ કરાવી આપવાના બહાને મહિલાને રૂબરૂ ચોપાટી અને ત્યારબાદ ઇન્દિરાનગર ખાતે દરિયાકાંઠે બોલાવી ઠંડા પીણામાં કોઈ નશાકારક પદાર્થ પીવડાવીને ભોગ બનનારને પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ ચિરાગે ભોગ બનનાર મહિલાને ગર્ભિત ધમકીઓ આપી ઘરે લઈ જઈ બીજી વખત પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, પોતાની ઓફિસે ભોગ બનનાર મહિલાને બોલાવી તેના મોબાઈલમાંથી તમામ પુરાવા અને મેસેજ ડિલીટ કરાવી નાખ્યા હતા અને જો પોલીસ ફરિયાદ કરશે તો મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આથી આ મામલે યુવતીએ 1 માસ પૂર્વે ચિરાગ સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ધરપકડ ટાળવા માટે આરોપી ચિરાગે સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઈ હતી। આથી છેલ્લા 20 દિવસથી તે નાસ્તો ફરતો હતો। એલસીબી ટીમને બાતમી મળી હતી કે ચિરાગ છાયાની ઉપલી કેનાલના ખાડી કાંઠે આવેલ સ્મશાન પાસે સંતાઈને બેઠો છે। આથી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો। સ્થળ પર ચિરાગ મળી આવતા પોલીસે તુરંત તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસને તેનો કબજો સોંપવામાં આવ્યો છે। ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।